ઓમ શાંતિ. 7 સપ્ટેમ્બર 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, જ્ઞાનનું ત્રીજું નેત્ર સદા ખુલ્લું રહે તો ખુશીમાં રોમાંચ ઊભા થઈ જશે. ખુશીનો પારો સદા ચડેલો રહેશે. પ્રશ્ન છે, આ સમયે મનુષ્યની નજર ખૂબ કમજોર છે, એટલે તેમને સમજાવવાની યુક્તિ શું છે? ઉત્તર છે, બાબા કહે છે, તેમના માટે તમે એવા ચિત્ર બનાવો જે તે દૂરથી જ જોઈને સમજી જાય. આ સૃષ્ટિચક્રનું ચિત્ર તો ખૂબ મોટું હોવું જોઈએ. આ છે આંધળાઓની આગળ આરીસો. બીજો પ્રશ્ન છે, આખી દુનિયાને સ્વચ્છ બનાવવામાં તમારા મદદગાર કોણ બને છે? ઉત્તર છે, આ નેચરલ કેલેમિટીઝ તમારી મદદગાર બને છે. આ બેહદની દુનિયાની સફાઈ માટે જરૂર કોઈ મદદગાર જોઈએ. ઓમ શાંતિ. ગાયન પણ છે, બાપ પાસેથી 1 સેકન્ડમાં વારસો અર્થાત જીવન મુક્તિ. બીજા તો બધા છે જીવન બંધમાં. આ એક જ ત્રિમૂર્તિ અને ઘોડાનું ચિત્ર જે છે, બસ આ જ મુખ્ય છે. આ ખૂબ મોટા હોવા જોઈએ. આંધળાઓ માટે તો મોટો આરીસો જોઈએ, જે સારી રીતે જોઈ શકે, કારણ કે હમણાં બધાની નજર કમજોર છે. બુદ્ધિ ઓછી છે. બુદ્ધિને કહેવાય છે ત્રીજું નેત્રને. તમારી બુદ્ધિમાં હવે ખુશી થઈ છે. ખુશીથી જેમના રોમાંચ ઊભા નથી થતા, માનો શિવ બાબાને યાદ નથી કરતા, તો કહેવાશે જ્ઞાનનું ત્રીજું નેત્ર થોડું ખુલ્લું છે, ધૂંધળું છે. બાપ સમજાવે છે, કોઈને પણ સારાંશમાં સમજાવવાનું છે. મોટા મેળા વગેરે લાગે છે. બાળકો જાણે છે, સર્વિસ કરવા માટે હકીકતમાં આ એક ચિત્ર જ બસ છે. ભલે ઘોડાનું ચિત્ર હોય તો પણ વાંધો નથી. બાપ ડ્રામા અને ઝાડનો અથવા કલ્પવૃક્ષનો અને 84ના ચક્રનું રહસ્ય સમજાવે છે. બ્રહ્મા દ્વારા બાપનો આ વારસો મળે છે. આ પણ સારી રીતે સ્પષ્ટ છે. આ ચિત્રમાં બધું આવી જાય છે અને આટલા બધા ચિત્રોની આવશ્યકતા જ નથી રહેતી. આ 2 ચિત્ર જ ખૂબ મોટા શબ્દોમાં હોય, લખાણ પણ હોય. જીવન મુક્તિ એ ઈશ્વરીય બર્થ રાઇટ છે. હોવનહાર વિનાશ પહેલા. વિનાશ પણ જરૂર થવાનો જ છે. ડ્રામા પ્લાન અનુસાર જાતે જ બધા સમજી જશે. તમારે સમજાવવાની પણ દરકાર નહીં રહેશે. બેહદના બાપ પાસેથી બેહદનો વારસો મળે છે. આ તો એકદમ પાક્કું યાદ રહેવું જોઈએ, પરંતુ માયા તમને ભૂલાવી દે છે. સમય વીતતો જાય છે. ગાયન પણ છે ને, બહોત ગઈ થોડી રહી, થોડી કી ભી થોડી રહી. આનો અર્થ આ સમયનો જ છે. બાકી થોડો સમય જ રહી ગયો છે. સ્થાપના તો થઈ રહી છે. વિનાશમાં થોડો સમય છે. થોડામાં પણ થોડો રહેતો જાય છે. વિચાર પણ કરે છે કે પછી શું થશે. હમણાં તો જાગતા નથી, પાછળથી જાગતા રહેશે. આંખો મોટી થતી જશે. આ આંખો નહીં, બુદ્ધિની આંખ. નાના ચિત્રોથી એટલી મજા નથી આવતી. મોટા બની જશે. વિજ્ઞાન પણ કેટલી મદદ કરે છે. વિનાશમાં તત્વ પણ મદદ કરે છે. વગર કોડી ખર્ચે તમને કેટલી મદદ આપે છે. તમારા માટે એકદમ સફાચટ કરી દે છે. આ એકદમ છીછી દુનિયા છે. અજમેરમાં સ્વર્ગનું યાદગાર છે. અહીં દેલવાડા મંદિરમાં સ્થાપનાનું યાદગાર છે. પરંતુ કંઈ સમજી થોડી શકે છે. હવે તમે સમજદાર બન્યા છો. ભલે મનુષ્ય કહે છે, અમે નથી જાણતા કે વિનાશ થઈ જશે. સમજમાં નથી આવતું. એક વાર્તા છે ને, વાઘ આવ્યો. નહોતા માનતા. એક દિવસ બધી ગાયો ખાઈ ગયો. તમે પણ કહેતા રહો છો, આ જૂની દુનિયા ગઈ કે ગઈ, બહોત ગઈ, થોડી રહી.
થોડી કીધી થોડી રહી. આ બધી નોલેજ આપ બાળકોની બુદ્ધિમાં રહેવી જોઈએ. આત્મા જ ધારણ કરે છે. બાપના પણ આત્મામાં જ્ઞાન છે. એ જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે જ્ઞાન આપે છે. જરૂર એમનામાં નોલેજ છે ત્યારે તો નોલેજફુલ ગોડફાધર કહેવાય છે. એ આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણે છે. સ્વયંને તો જાણો છો ને. અને સૃષ્ટિચક્ર કેવી રીતે ફરે છે તે પણ નોલેજ છે. એટલે અંગ્રેજીમાં નોલેજફુલ શબ્દ બહુ જ સરસ છે. મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડના બીજરૂપ છે, તો એમને બધી નોલેજ છે. તમે આ જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. શિવ બાબા તો છે જ નોલેજફુલ. આ સારી રીતે બુદ્ધિમાં રહેવું જોઈએ. એવું નથી બધાની બુદ્ધિમાં એક રસ ધારણા થાય છે. ભલે લખે પણ છે પરંતુ ધારણા કંઈ નથી. નામ માત્ર લખે છે. બતાવી કોઈને પણ નહીં શકે. ફક્ત કાગળ બતાવે છે. કાગળ શું કરશે? કાગળથી તો કોઈ સમજશે નહીં. ચિત્રથી ખૂબ સારું સમજશે. ઊંચામાં ઊંચી નોલેજ છે તો શબ્દ પણ મોટા મોટા હોવા જોઈએ. મોટાથી મોટા ચિત્ર જોઈ મનુષ્ય સમજશે આમાં જરૂર કંઈક સાર છે. સ્થાપના અને વિનાશ પણ લખેલું છે. રાજધાનીની સ્થાપના આ છે ગોડફાધરલી બર્થ રાઇટ. દરેક બાળકોનો હક છે જીવન મુક્તિ. તો બાળકોની બુદ્ધિ ચાલવી જોઈએ કે બધા જીવન બંધમાં છે. તેમને જીવન બંધથી જીવન મુક્તિમાં કેવી રીતે લઈ જઈએ? પહેલાં શાંતિધામમાં જઈશું, પછી સુખધામમાં. સુખધામને જીવન મુક્તિ કહેવાશે. આ ચિત્ર ખાસ મોટા મોટા બનવા જોઈએ. મુખ્ય ચિત્ર છે ને. ખૂબ મોટા મોટા શબ્દ હોય તો મનુષ્ય કહેશે બીકે આટલા મોટા ચિત્ર બનાવ્યા છે. જરૂર કંઈક નોલેજ છે. તો જ્યાં ત્યાં તમારા પણ મોટા મોટા ચિત્ર લગાડેલા હશે તો પૂછશે આ શું છે? બોલો, આટલા મોટા ચિત્ર તમને સમજાવવા માટે બનાવ્યા છે. આમાં સ્પષ્ટ લખેલું છે બેહદનો વારસો આ લોકોનો હતો. કાલની વાત છે. આજે એ નથી, કારણ કે 84 પુનર્જન્મ લેતા લેતા નીચે આવી ગયા છે. સતો પ્રધાનથી તમો પ્રધાન તો બનવાનું જ છે. જ્ઞાન અને ભક્તિ પૂજ્ય અને પૂજારીનો ખેલ છે ને. અડધા અડધામાં એકદમ પૂરો ખેલ બનેલો છે. તો આવા મોટા મોટા ચિત્ર બનાવવાની હિંમત જોઈએ. સેવાનો પણ શોખ હોવો જોઈએ. દિલ્હીના તો ખૂણા ખૂણામાં સર્વિસ કરવાની છે. મેળા મલાખડામાં તો ઘણા બધા જાય છે. ત્યાં તમને આ ચિત્ર જ કામમાં આવશે. ત્રિમૂર્તિ ઘોડો આ છે મુખ્ય. આ ખૂબ સરસ વસ્તુ છે. આંધળાની સામે જેમ કે આઈનો. આંધળાઓને ભણાવવામાં આવે છે. ભણે તો આત્મા છે ને, પરંતુ આત્માના ઓર્ગન્સ નાના છે તો તેમને ભણાવવા માટે ચિત્ર વગેરે દેખાડવામાં આવે છે. પછી થોડા મોટા થાય છે તો દુનિયાનો નકશો દેખાડે છે. પછી તે આખો નકશો બુદ્ધિમાં રહે છે. હમણાં તમારી બુદ્ધિમાં આખા ડ્રામાનું ચક્ર છે. આટલા બધા ધર્મ છે. ક્યારે ક્યારે નંબરવાર આવે છે, પછી ચાલ્યા જશે. ત્યાં તો એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે, જેને સ્વર્ગ હેવન કહેવાય છે. બાપની સાથે યોગ લગાડવાથી આત્મા પતિતથી પાવન બની જશે. ભારતનો પ્રાચીન યોગ પ્રખ્યાત છે. યોગ અર્થાત યાદ. બાપ પણ કહે છે મુજ બાપને યાદ કરો. આ કહેવું પડે છે. લૌકિક બાપને કંઈ કહેવું નથી પડતું કે મને યાદ કરો. બાળકો આપોઆપ બાબા મમ્મા કહેતા રહે છે. તે છે લૌકિક માતા પિતા. આ છે પારલૌકિક, જેમનું ગાયન છે તમારી કૃપાથી સુખ ઘનેરા.
જેમને દુઃખ છે તેઓ જ ગાય છે. સુખમાં તો કહેવાની આવશ્યકતા જ નથી રહેતી. દુઃખમાં છે ત્યાં પોકારે છે. હવે તમે સમજી ગયા છો. આ માતા પિતા છે. બાપ કહે છે ને, દિવસે દિવસે તમને ગુહ્ય ગુહ્ય વાતો સંભળાવું છું. પહેલાં ખબર હતી કે માતા પિતા કોને કહેવાય છે? હવે તમે જાણો છો. પિતા તો આમને જ કહેવાય છે. પિતા પાસેથી વારસો મળે છે બ્રહ્મા દ્વારા. માતા પણ જોઈએ ને, કારણ કે બાળકોને એડોપ્ટ કરવાના છે. આ વાત કોઈને પણ ધ્યાનમાં નથી આવતી. તો બાબા ઘડી ઘડી કહે છે, મીઠા મીઠા બાળકો, બાપને યાદ કરતા રહો. લક્ષ્ય મળી ગયું છે, પછી ભલે ક્યાંય પણ જાઓ, વિલાયતમાં જાઓ, 7 દિવસનો કોર્સ કર્યો તો ઘણું છે. બાપ પાસેથી તો વારસો લેવાનો જ છે. યાદથી જ આત્મા પાવન બનશે, સ્વર્ગના માલિક બનશો. આ લક્ષ્ય તો બુદ્ધિમાં જ છે. પછી ભલે ક્યાંય પણ જાઓ. બધું જ્ઞાન ગીતાનું આ બેજમાં છે. કોઈને પૂછવાની પણ આવશ્યકતા નહીં રહેશે કે શું કરવાનું છે. બાપ પાસેથી વારસો લેવો છે તો જરૂર બાપને યાદ કરવાના છે. તમે આ વારસો બાપ પાસેથી અનેક વાર લીધો છે. ડ્રામાનું ચક્ર રિપીટ થતું રહે છે. અનેક વાર તમે શિક્ષક પાસેથી ભણીને કોઈ ન કોઈ પદ પ્રાપ્ત કરો છો. ભણવામાં બુદ્ધિયોગ શિક્ષક સાથે રહે છે ને. પરીક્ષા ભલે નાની હોય કે મોટી હોય, ભણે તો આત્મા છે ને. આમનો પણ આત્મા ભણે છે. શિક્ષકને અને બીજું મુખ્ય ઉદ્દેશને યાદ કરવાના છે. સૃષ્ટિના ચક્રને પણ બુદ્ધિમાં રાખવાનું છે. બાપ અને વારસાને યાદ કરવાના છે. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. જેટલી ધારણા કરશો તેટલું ઊંચું પદ મેળવશો. સારી રીતે યાદ કરતા રહો છો. પછી અહીં આવવાની પણ શું આવશ્યકતા છે? પરંતુ તો પણ આવે છે. આવા ઊંચા બાપ જેમની પાસેથી આટલો બેહદનો વારસો મળે છે, એમને મળીને તો આવીએ. મંત્ર લઈને બધા આવે છે. તમને તો બહુ જ શ્રેષ્ઠ મંત્ર મળ્યો છે. નોલેજ તો બધી સારી રીતે બુદ્ધિમાં છે. હવે આપ બાળકો સમજો છો કે વિનાશી કમાણીની પાછળ વધારે સમય ખોટો નથી કરવાનો. તે તો બધું માટીમાં મળી જશે. બાપને કંઈ જોઈએ કે કંઈ પણ નહીં. કોઈ પણ ખર્ચો વગેરે કરો છો તો સ્વયં માટે કરો છો. આમાં પૈસાનો પણ ખર્ચો નથી. કોઈ ઘોડા કે ટેન્ક વગેરે તો ખરીદવાના નથી લડાઈ માટે. કંઈ પણ નહીં. તમે લડવા છતાં પણ આખી દુનિયાથી ગુપ્ત છો. તમારી લડાઈ જુઓ કેવી છે. આને કહેવાય છે યોગ બળ. બધી ગુપ્ત વાતો છે. આમાં કોઈને મારવાની દરકાર નથી. તમારે ફક્ત બાપને યાદ કરવાના છે. આ બધાનું મોત ડ્રામામાં નોંધાયેલું છે. દર 5000 વર્ષ પછી તમે યોગ બળ જમા કરવા માટે ભણતર ભણો છો. ભણતર પૂરું થાય પછી પ્રારબ્ધ જોઈએ નવી દુનિયામાં. જૂની દુનિયાના માટે આ નેચરલ કેલેમિટીઝ છે. ગાયન પણ છે ને. સ્વયંના કુળનો વિનાશ કેવી રીતે કરે છે. કેટલું મોટું કુળ છે. આખું યુરોપ આવી જાય છે. આ ભારત તો અલગ ખૂણામાં છે. બાકી બધા ખલાસ થઈ જવાના છે. યોગ બળથી તમે આખા વિશ્વ પર વિજય મેળવો છો. પવિત્ર પણ બનવાનું છે. આ લક્ષ્મી નારાયણની જેમ. ત્યાં કુદૃષ્ટિ છે જ નહીં. આગળ જઈને તમને ખૂબ સાક્ષાત્કાર થશે. પોતાના દેશના નજીક આવવાથી ઝાડ દેખાવા લાગે છે ને, તો ખુશી થાય છે. હવે આવીને પહોંચ્યા છીએ પોતાના ઘરની નજીક. તમે પણ ઘર માટે ચાલી પડ્યા છો
પછી આપણા સુખધામમાં આવશો. બાકી થોડો સમય છે. સ્વર્ગથી વિદાય લીધે કેટલો સમય થઈ ગયો છે. હવે ફરી સ્વર્ગ નજીક આવી રહ્યું છે. તમારી બુદ્ધિ ચાલી જાય છે ઉપર. તે છે નિરાકારી દુનિયા, જેને બ્રહ્માંડ પણ કહેવાય છે. આપણે ત્યાંના રહેવાવાળા છીએ. અહીં 84નો પાઠ ભજવ્યો. હવે આપણે જઈએ છીએ. તમે બાળકો છો ઓલરાઉન્ડર. શરૂથી લઈને પૂરા 84 જન્મ લેવાવાળા છો. પછીથી આવવાવાળાને ઓલરાઉન્ડર નહીં કહેવાય. બાપે સમજાવ્યું છે, વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા જન્મ લો છો? એક જન્મ સુધી પણ છે. છેલ્લે બધા ચાલ્યા જશે પાછા. નાટક પૂરું થયું. ખેલ ખલાસ. હવે બાપ સમજાવે છે, મને યાદ કરો. અંતમતી સો ગતિ થઈ જશે. બાપની પાસે પરમધામમાં ચાલ્યા જશો. તેને કહેવાય છે મુક્તિધામ, શાંતિધામ અને પછી સુખધામ. આ છે દુઃખધામ. ઉપરથી દરેક સતોપ્રધાનથી સતો રજો તમોમાં આવે છે. એક જન્મ હશે તો તેમાં પણ આ 4 સ્ટેજથી પસાર થશે. કેટલું સારું બાળકોને બેસીને સમજાવે છે. તો પણ યાદ નથી કરતા. બાપને ભૂલી જાય છે. નંબરવાર તો છે ને. બાળકો જાણે છે નંબરવાર પુરુષાર્થ અનુસાર રુદ્રમાળા બને છે. કેટલા કરોડની રુદ્રમાળા છે. બેહદ વિશ્વની આ માળા છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મ. બંનેની અટક જુઓ. આ પ્રજાપિતા બ્રહ્માનું નામ છે. અડધા કલ્પ પછી આવે છે રાવણ. દૈવી વંશ પછી ઇસ્લામ વંશ. આદમ બીબીને પણ યાદ કરે છે. પેરાડાઇઝને પણ યાદ કરે છે. ભારત વૈકુંઠ સ્વર્ગ હતો. બાળકોને ખુશી તો ખૂબ થવી જોઈએ. બેહદના બાપ, ઊંચેથી ઊંચા ભગવાન. ઊંચેથી ઊંચો ભણાવે છે. ઊંચેથી ઊંચો પદ મળે છે. સૌથી ઊંચેથી ઊંચા શિક્ષક છે બાપ. એ શિક્ષક પણ છે. ફરી સાથે લઈ જાય છે તો સદગુરુ પણ છે. આવા બાપ કેમ નહીં યાદ રહેશે? ખુશીનો પારો ચડેલો રહેવો જોઈએ. પરંતુ યુદ્ધનું મેદાન છે. માયા સ્થિર નથી થવા દેતી. ઘડી ઘડી નીચે પડે છે. બાપ તો કહે છે, બાળકો, યાદથી જ તમે માયા જીત બનશો. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ જે શીખવાડે છે તેને અમલમાં લાવવાનું છે. ફક્ત કાગળ પર નોંધ નથી કરવાની. વિનાશની પહેલા જીવન બંધથી જીવન મુક્ત પદ પ્રાપ્ત કરવાનું છે. બીજું છે, સ્વયંનો સમય વિનાશી કમાણીની પાછળ અધિક ખોટો નથી કરવાનો. કારણ કે આ તો બધું માટીમાં ભળી જવાનું છે. એટલે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો લેવાનો છે અને દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. વરદાન છે, યોગ બળ દ્વારા માયાની શક્તિ પર જીત પ્રાપ્ત કરવાવાળા સદા વિજયી ભવ. જ્ઞાન બળ અને યોગ બળ સૌથી શ્રેષ્ઠ બળ છે. જેવી રીતે વિજ્ઞાનનું બળ અંધકાર પર વિજય પ્રાપ્ત કરી અજવાળું કરી દે છે, એવી રીતે યોગ બળ સદા માટે માયા પર જીત પ્રાપ્ત કરાવી વિજયી બનાવી દે છે. યોગ બળ એટલું શ્રેષ્ઠ બળ છે જે માયાની શક્તિ તેની આગળ કાંઈ પણ નથી. યોગ બળવાળા આત્માઓ સ્વપ્નમાં પણ માયાથી હાર નથી ખાઈ શકતા. સ્વપ્નમાં પણ કોઈ કમજોરી આવી નથી શકતી. એવું વિજયનું તિલક
તમારા મસ્તક પર લાગેલું છે. સ્લોગન છે, નંબર 1માં આવવું છે તો વ્યર્થને સમર્થમાં પરિવર્તન કરી દો. અચ્છા, ઓમ શાંતિ.